રાજકોટમાં મહિલા સાથે દુષ્કર્મની ઘટના સામે આવી। મહિલાએ દુષ્કર્મ અને બ્લેકમેલિંગનો આરોપ લગાવ્યો છે। પાડોશમાં જ રહેતા એક હેડ કોન્સ્ટેબલ ઇમરાન રાઉમા પર ફરિયાદ નોંધાઈ છે। ઘરમાં ઘૂસીને માર મારીને દુષ્કર્મ ગુજાર્યું હતું। સાથે પીડિતા એવી પણ ફરિયાદ કરી છે કે દુષ્કર્મ ગુજારી વિડીયો અને ફોટા પાડી બ્લેકમેલ પણ કરી હતી। ઇમરાન રાઉમા પરિવાર સાથે મારવા આવ્યો હતો। મહિલાની ફરિયાદ બાદ પોલીસે તપાસ હાથ ધરી છે। જેવો મારો ઘરવાળો બહાર જાય એવો ઘરમાં ઘૂસી જાય, મારી ઢીંગલીની સામે મારી સાથે નો કરવાના કામ કરે, વિડીયો બતાવીને તારા સાસરિયાને બતાડી દઈશ, વાયરલ કરી દઈશ, આમ કરી નાખીશ, એમ કરી નાખીશ, ડેરીએ મારા માણસો રહે છે, છરીએથી મારી નાખીશ, નો હોય એવી ધમકી આપી આપીને અવારનવાર। તોય હું સર એટલી સ્ટ્રોંગ છું ને, હું બીવું નહીં એમ, પણ પોલીસ હતો એક જ ધમકી દે, પોલીસનું કાંઈ ન બગાડી લે, તારે જ્યાં દોડવું હોય ત્યાં દોડી લે છે, બધા અમારા જ હોય। આ બીકથી હું કોઈ દિવસ પોલીસ ચોકીનું પગથિયું નહોતી ચડી સર। મહિલા સ્ટેશને 2 વખત હું ગેટ પાસેથી પાછી વળી ગઈ સર, બીકને મારે કે કોઈ મને સાંભળશે નહીં। મારા સુધી હતું ત્યાં સુધી મેં બહુ સહન કર્યું સર। વાત મારી દીકરીની આવી પછી મારી દીકરીને વેચવા સુધીની, મારી દીકરી એના પગ પકડતી મારી માને મૂકી દે, મારી માને મૂકી દે તો રહેવા દે। મને બસ ન્યાય જોઈ છે, મને ને મારી દીકરીને ન્યાય અપાવો। મારી દીકરી સાથે નો કરવાના ડફલાયડે કરેલા છે। મારી છોકરી બધું બોલે છે સર, પણ મારી સામે ને એના પપ્પા એક સામે એટલી ડરી ગઈ છે ને મારી પાસે આવતી જ નથી સર। આવા વિધર્મી છે, વર્દીનો દુરુપયોગ કરે છે પોલીસ, બધી એવી નથી, મને હવે ખબર પડી ગઈ, પણ આવા અમુક પોલીસને લીધે આ વર્દીના દુરુપયોગ કરીને હિન્દુ સમાજની કે કોઈ પણ સમાજની બેન દીકરીને આવી રીતે હેરાન ન કરે, એના માટે આવા માણસોને વર્દી ન આપો। અને બસ મને ન્યાય જોઈ છે, આવા માણસને ફાંસીએ ચડાવો, એને ડિસમિસ કરો, મારી દીકરીને સાંભળો એકવાર તમે બધાય। બેન એટલા બધા ડરી ગયા હતા બેન કે તમે મને અહીંથી લઈ જાઓ, મારો ફોન ટ્રેસ કરેલો છે, હું અહીંથી કોઈ પણને ફોન કરીશ તો તરત એને ફોન આવી જશે ફોન। અને મારા વિરુદ્ધ મને આ લોકો દૂધ સાકર ડેરીથી કોક મને સરિયું મારવાની, મારા પ્રાઇવેટ પાર્ટ ઉપર ધમકી મારે છે, મને મારી નાખશે। એટલે બેનને લઈને સીધા સીપી સાહેબ પાસે ગયા, કમિશનર સાહેબ પાસે, અને કમિશનર સાહેબે ખૂબ સરસ સપોર્ટ આપ્યો। કમિશનર સાહેબે કીધું કે આપણે જે કરવું પડે એ કરશું। કમિશનર સાહેબે પછી બાંગરવા સાહેબને કેસ આપ્યો, ડીસીપી ક્રાઇમ સાહેબને, ક્રાઇમ સાહેબ ખૂબ સાંત્વના આપીને યુનિવર્સિટી પીઆઈ સાહેબે બધું જ નિયમ મુજબ જે મુજબ થતું એ મુજબ ગુનો દાખલ કરી અને આજે વિધર્મીને બેસાડી પણ દીધો છે જેલ। અમે ગૃહ રાજ્યમંત્રી હર્ષભાઈ સંઘવી, સીપી સાહેબ, ડીસીપી ક્રાઇમ જગદીશ બાંગરવા સાહેબ અને યુનિવર્સિટી રોડ પીઆઈ દવે સાહેબ સૌએ ખૂબ સહકારથી સારી કામગીરી કરી છે અને અભિનંદન આપીએ છીએ। સરકારને પણ અભિનંદન આપીએ છીએ અને વિશેષમાં માંગણી કરીએ છીએ કે આવા વિધર્મી અને વર્દીનો દુરુપયોગ કર્યો છે એને તાત્કાલિક અસરથી ડિસમિસ સરકારે કરવા જોઈએ અને સખતમાં સખત પગલાં લેવા જોઈએ એની